વરાછા વિસ્તારની ઘટના સસ્તામાં ગોલ્ડ આપવાના બહાને 87 લાખ ગુમાવ્યા। વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। વરાછામાં બોગસ આંગડિયા પેઢી ઊભી કરી રૂપિયા લેવામાં આવ્યા હતા। ફરિયાદીએ બોગસ આંગડિયા પેઢીમાં 87 લાખ રોકડા જમા કરાવ્યા હતા। લેભાગુ ટોળકી દ્વારા ફરિયાદી બોગસ આંગડિયા પેઢીમાંથી નીકળતા રૂપિયા લઈ ફરાર થયા હતા। ટોળકી દ્વારા ત્રીજા માળેથી 87 લાખ નીચે ફેંકી ભાગ્યા હતા। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વરાછા પોલીસે 4 ઇસમોને પકડી પાડ્યા। પોલીસે આરોપી પાસેથી 5 લાખ રોકડા કબજે કર્યા। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ। ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે ગુનાહિત કાવતરાના ભાગરૂપે આંગડિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું 1 કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે 87 લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આંગડિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી। આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ 4 આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। આમાં કુલ 8 આરોપી છે, એ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે। સર, બોગસ જે આંગડિયા પેઢી હતી તેની અંદર રૂપિયા બી ફેંકતા નજરે પડે છે સીસીટીવીમાં અને આરોપી નીચે દેખાય। તપાસ દરમિયાન આરોપીઓએ પોતે ગુનાહિત કાવતરું રચી શોર્ટ ટાઈમ માટે આંગડિયા પેઢીની ઓફિસ ખોલી અને તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન પેટે લઈ લીધા અને એ પૈસા લઈ અને ફરી ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલ છે। એટલે કે પ્રી પ્લાન કોન્સ્પિરેસી કરે છે।